તો રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતીમાં કરોડો રૂપિયાના કથિત કૌભાંડના ગંભીર આક્ષેપો લાગ્યા। રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ દાવો કર્યો કે બોગસ મેડિકલ અનફિટ સર્ટિફિકેટના આધારે વારસદારને નોકરી અપાઈ છે। આક્ષેપ મુજબ આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકણી, પ્રજેશ સોલંકી તેમજ ભાજપના નેતા અને પૂર્વ ચેરમેન મુકેશ પરમાર, શ્રાવણ, દીપક વાઘેલા અને SWMના કાયમી પટ્ટાવાળા ભગીરથ સહિતના લોકોની સંડોવણી છે। પારસ બેડિયાના જણાવ્યા પ્રમાણે 2021થી ચાલતા આ કથિત કૌભાંડમાં 127 સફાઈ કામદારોના રાજીનામા મંજૂર કરાયા હતા, જ્યારે 2024માં સિવિલ હોસ્પિટલે તેમને ફિટ જાહેર કર્યા હોવાનો પણ દાવો કરાયો। જો કે આ તમામ ગંભીર આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત અધિકારીઓ તથા નેતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। મેડિકલ કેવી રીતે કાઢે છે? જે અમારી સમાજના દલાલો, એજન્ટો છે, આગેવાનો છે, એમાં મુખ્ય જે સૂત્રધાર છે મુકેશ પરમાર છે, જે અમારો સમાજનો કહેવાતો પ્રમુખ છે, એ ભારતીય જનતા પાર્ટીનો બેનરનો દુરુપયોગ કરી અને બોગસ મેડિકલ સર્ટિફિકેટ કાઢે છે। બરાબર, કોઈ પણ ફિટ કામદાર હોય, જે કામ કરી શકે એ પરિસ્થિતિમાં હોય, ઘણા બધા વોર્ડ એવા છે જે સફાઈ કામદારો નિવૃત્ત થઈ ગયા છે અને એ જ વોર્ડનો કદાચ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે। હવે જે સફાઈ કામદાર અનફિટનું સર્ટિફિકેટ રજૂ કરે છે, એ એમ કહે છે કે હું ફિટ નથી, ભાઈ મારી કામગીરી તાકાત નથી, તો એ વોર્ડમાં કોન્ટ્રાક્ટમાં કામે શું કામ કરે?